રાસાયણિક પ્રક્રિયાના દરને પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતા ફેરફાર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. સાંદ્રતાને મોલ પ્રતિ લીટરમાં માપવામાં આવે છે અથવા તેને મોલરમાં માપવામાં આવે છે અને સમયનો એકમ સેકન્ડ છે. આપણે રાસાયણિક પ્રક્રિયાના દરને મોલર પ્રતિ સેકન્ડમાં માપીએ છીએ. મોલર પ્રતિ સેકન્ડ એ મીટર પ્રતિ સેકન્ડ જેવું લાગે છે અને જો તમને ભૌતિક વિજ્ઞાન યાદ હોય તો મીટર પ્રતિ સેકન્ડ એ વેગનો એકમ છે. જો આપણે સરેરાશ વેગ વિશે વિચારીએ તો તેના બરાબર એક્સમાં થતો ફેરફાર ભાગ્યા ટીમાં થતો ફેરફાર. માટે સરેરાશ વેગ વિશે વિચારીને આપણે રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાના દરને સમજી શકીએ. ઉદાહરણ તરીકે આપણે અહીં ખૂબ જ સરળ પ્રક્રિયા લીધી છે. આપણી પાસે એક પ્રક્રિયક એ છે જેનું રૂપાંતરણ એક નિપજ બીમાં થઈ રહ્યું છે. સમય t બરાબર 0 આગળ પ્રક્રિયક એની પ્રારંભિક સાંદ્રતા 1 મોલર છે. એ હજુ બીમાં ફેરવાયો નથી, માટે t બરાબર 0 સમય આગળ બીની સાંદ્રતા 0 છે. હવે આપણે થોડા સમય માટે રાહ જોઈએ છીએ. ધારો કે આપણે t બરાબર 2 સેકન્ડ સુધી રાહ જોઈએ છીએ અને પછી એની સાંદ્રતા માપીએ છીએ. એની સાંદ્રતામાં ઘટાડો થશે કારણ કે હવે એનું રૂપાંતરણ બીમાં થાય છે. ધારો કે હવે પ્રક્રિયક એની સાંદ્રતા 0.98 મોલર છે. આમ આપણે એની સાંદ્રતા માટે 0.02 મોલર ગુમાવ્યા કારણ કે એટલો એ બીમાં ફેરવાયો છે. તેથી જો આપણે 2 સેકન્ડ પછી નિપજની સાંદ્રતા એટલે કે બીની સાંદ્રતાનું માપન કરીએ તો તેના બરાબર 0.02 મોલર આવે. 2 સેકન્ડ પછી બીની સાંદ્રતા આટલી થશે. એનું રૂપાંતરણ બીમાં થાય છે. હવે જો આપણે અહીં પ્રક્રિયાનો સરેરાશ દર જાણવા માંગતા હોઈએ તો આપણે પ્રક્રિયાના દર માટેની વ્યાખ્યામાં આ કિંમતો મૂકી શકીએ. સાંદ્રતામાં થતો ફેરફાર આપણે અહીં નિપજની સાંદ્રતા લઈશું ભાગ્યા સમયમાં થતો ફેરફાર. માટે પ્રક્રિયાનો દર એટલે કે રેટ ઓફ રિએક્શન બરાબર નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર જેના બરાબર અંતિમ સાંદ્રતા ઓછા પ્રારંભિક સાંદ્રતા. અહીં અંતિમ સાંદ્રતા 0.02 મોલર છે માટે 0.02 મોલર અને હવે તેમાંથી આપણે પ્રારંભિક સાંદ્રતાને બાદ કરીએ. પ્રારંભિક સાંદ્રતા 0 છે માટે 0 મોલર ભાગ્યા સમયમાં થતો ફેરફાર જેના બરાબર અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય થશે એટલે કે 2 ઓછા 0 થાય. તેથી પ્રક્રિયાનો દર અથવા પ્રક્રિયાનો સરેરાશ દર બરાબર 0.02 ભાગ્યા 2 જેના બરાબર 0.01 મોલ પ્રતિ સેકન્ડ. આમ સમય t બરાબર 0 થી સમય t બરાબર 2 સેકન્ડ સુધી પ્રક્રિયાનો સરેરાશ દર આટલો થાય. હવે આપણે આ જ સમાન પ્રક્રિયા એ માટે પણ કરી શકીએ. આપણે અહીં એને કેટલો ગુમાવીએ છીએ તેના સંદર્ભમાં પ્રક્રિયાનો દર વ્યાખ્યાયિત કરી શકાય. માટે પ્રક્રિયાનો સરેરાશ દર બરાબર પ્રક્રિયક એની સાંદ્રતામાં થતો ફેરફાર જેના બરાબર અંતિમ સાંદ્રતા 0.98 મોલર ઓછા પ્રારંભિક સાંદ્રતા જે 1 મોલર છે ભાગ્યા સમયમાં થતો ફેરફાર જે અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય થશે 2 ઓછા 0. માટે અહીં પ્રક્રિયાનો દર બરાબર -0.02 ભાગ્યા 2. આમ અહીં આ આપણને પ્રક્રિયાનો ઋણ દર આપે છે. પરંતુ રસાયણ વિજ્ઞાનમાં પ્રક્રિયાના દરને હંમેશા ધનરાશિ તરીકે દર્શાવવામાં આવે છે. તેથી આપણને અહીં ઋણ નિશાની જોઈએ કારણ કે જો આપણે અહીં ઋણ નિશાની લખીશું તો આપણને અહીં જવાબમાં ધન નિશાની મળશે. અહીં આ ઋણ ગુણ્યા ઋણ ધન થઈ જાય. આમ આના બરાબર 0.02 ભાગ્યા 2 જેના બરાબર 0.01 મોલ પ્રતિ સેકન્ડ થાય જે આપણને પ્રક્રિયાનો દર
ધન આપે છે. આમ આપણે એ કેટલું ગુમાવીએ છીએ અને બી કેટલું મેળવીએ છીએ તેના સંદર્ભમાં પ્રક્રિયાનો સરેરાશ દર શોધ્યો. હવે આપણે તેને થોડું વધારે સામાન્ય બનાવી શકીએ. તેથી આપણે અહીં કહી શકીએ કે પ્રક્રિયાનો દર બરાબર એની સાંદ્રતામાં થતો ફેરફાર, જેને આપણે આ રીતે દર્શાવીશું, ભાગ્યા સમયમાં થતો ફેરફાર. પરંતુ આપણે અહીં ઋણ નિશાની મૂકવી પડશે, જેથી આપણને પ્રક્રિયાનો દર ધન મળી શકે. આમ પ્રક્રિયાનો દર બરાબર માઇનસ એની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર. આના બરાબર બીની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર. અને અહીં આપણને ઋણ નિશાનીની જરૂર નથી, કારણ કે આપણે ગણતરીમાં જોઈ ગયા કે પ્રક્રિયાનો દર ધન મળે છે. આમ પ્રક્રિયાના દરને દર્શાવવાની આ બે જુદી જુદી રીત છે. હવે આપણે થોડી વધુ જટિલ પ્રક્રિયા જોઈએ. અહીં આપણી પાસે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડના વિઘટનનું સંતુલિત સમીકરણ છે. તેનું વિઘટન થઈને આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન મળે છે. અને આપણને એ પણ આપવામાં આવ્યું છે કે આ ઓક્સિજન 9×10⁻⁶ મોલર પ્રતિ સેકન્ડના દરે બની રહ્યો છે. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે દરે બની રહ્યો છે તે દર કયો છે? જો તમે અહીં સંતુલિત સમીકરણને જુઓ તો ઓક્સિજનનો દરેક મોલ જે બની રહ્યો છે તેના માટે નાઇટ્રોજન ડાયોક્સાઇડના 4 મોલ બની રહ્યા છે. માટે આપણે અહીં ઓક્સિજન જે દરે બની રહ્યો છે તેનો ગુણાકાર 4 સાથે કરીશું તો તેના બરાબર આપણને ધન 3.6 ગુણ્યા 10⁻⁵ મોલર પ્રતિ સેકન્ડ મળે. આમ NO2 કરતા 4 ગણા વધારે દરથી બને છે. હવે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ વિશે શું કહી શકાય? N2O5. આપણે ફરીથી તેમના મોલના ગુણોત્તરને જોઈએ. અહીં જે ઓક્સિજનનો 1 મોલ બની રહ્યો છે તે દરેક મોલ માટે આપણે 2 મોલ ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડને ગુમાવી રહ્યા છીએ. તેથી આપણે ઓક્સિજન જે દરે બને છે તેનાથી શરૂઆત કરીએ. અહીં આપણો ગુણોત્તર 1:2 નો છે, માટે આપણે આનો ગુણાકાર 2 સાથે કરીશું. આપણે અહીં ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડને ગુમાવી રહ્યા છીએ, તેથી અહીં ઋણ નિશાની મૂકીશું. અને આના બરાબર આપણને -1.8 ગુણ્યા 10⁻⁵ મોલર પ્રતિ સેકન્ડ મળે. આમ આપણે જે દરે ઓક્સિજન મેળવીએ છીએ તેના કરતાં બમણા દરે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડને ગુમાવીએ છીએ. હવે આપણે પ્રક્રિયાના દર વિશે વિચારીશું. પ્રક્રિયાનો દર બરાબર આપણે કહી શકીએ કે તેના બરાબર ઓક્સિજન જે દરે બને છે તે થાય 9 ગુણ્યા 10⁻⁶ મોલાર પ્રતિ સેકન્ડ. માટે આપણે અહીં લખી શકીએ કે દર બરાબર ઓક્સિજનની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર. હવે જો આપણે તેને નાઇટ્રોજન ડાયોક્સાઇડના સંદર્ભમાં બતાવવા માંગતા હોઈએ તો તેના બરાબર શું થાય? નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનવાનો દર 3.6 ગુણ્યા 10⁻⁵ છે. માટે આના બરાબર 3.6 ગુણ્યા 10⁻⁵. હવે તમે જાતે જ વિચારો કે જો મારે આ સંખ્યા જોઈતી હોય તો મારે આ સંખ્યાનો ગુણાકાર કોની સાથે કરવો પડે? અહીં આ સંખ્યા કરતાં 4 ગણી વધારે છે, માટે મારે આનો ગુણાકાર 1/4 સાથે કરવો પડે. તેથી આના બરાબર જો આપણે નાઇટ્રોજન ડાયોક્સાઇડની સાંદ્રતામાં થતો ફેરફાર લઈએ ભાગ્યા સમયમાં થતો ફેરફાર લઈએ અને આપણે આ બંને સમાન જોઈતું હોય તો આનો ગુણાકાર 1/4 સાથે કરવો પડે. અને અંતે હવે આપણે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ વિશે વિચારીએ. મેં કહ્યું તે પ્રમાણે આપણે તેને -1.8
ગુણ્યા 10⁻5 ઘાત જેટલા દર વડે ગુમાવી રહ્યા છીએ. ફરીથી, જો મારે અહીં આ સંખ્યા મેળવવી હોય તો અહીં આનો ગુણાકાર કોની સાથે કરવો પડે? ધ્યાન રાખો કે અહીં આ 9 છે, અહીં આ 9 છે, અહીં આ સંખ્યા આના કરતા બમણી છે, માટે મારે આનો ગુણાકાર 1/2 સાથે કરવો પડશે અને મારે આ માઇનસની નિશાનીને દૂર કરવી છે, તેથી મારે માઇનસ વડે ગુણવું પડે, જેથી મને પ્રક્રિયાનો દર ધન મળી શકે. તેથી જો મારે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડના સંદર્ભમાં તેને દર્શાવવું હોય તો આના બરાબર ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર, અને મારે તેને -1/2 વડે ગુણવું પડે. હવે આપણે પ્રક્રિયાનો દર કઈ રીતે દર્શાવી શકાય તે જાણીએ છીએ. આપણે સંતુલિત સમીકરણને ફરીથી જોઈએ. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ માટે અહીં 2 છે, તે 2 અહીં આવે છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડનો સહગુણક 4 છે, માટે 4 અહીં આવે છે. અને જો આપણે ઓક્સિજનની વાત કરીએ તો અહીં 1 છે, માટે આ જ પેટર્નમાં જો પ્રક્રિયાના દરને દર્શાવવો હોય તો આપણે 1/1 લખી શકીએ.